વડોદરા મહાનગરપાલિકાની સૌથી મોટી નિષ્કાળજી આજે સામે આવી હતી, જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીવાના પાણી પહોંચાડતી કેનાલમાં હજારો માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી। નાગરિકોની મૂળભૂત જરૂરિયાત જેવી કે રોડ, પાણી, ડ્રેનેજ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં સેવા સદન તંત્ર નિષ્ફળ તો હતું જ, પણ હવે તો આવી સુવિધાઓમાં સેવા સદનની હડાહડ નિષ્કાળજી જોવા મળી રહી છે। શહેર નજીક આવેલા ભીમપુરા શેરકીમાં 75 MLD પાણીના પંપ મારફતે નર્મદા કેનાલમાંથી પાણી લઈને ફિલ્ટર કરી શહેરના ગોત્રી, હરિનગર, તાંદલજા, ગાયત્રીનગર પાણીની ટાંકીમાં પાણી પહોંચાડવામાં આવે છે, જે પાણી કેનાલમાંથી લેવામાં આવે છે। પરંતુ છેલ્લા 2 દિવસથી કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર હજારોની સંખ્યામાં માછલીઓ મરી જવા પામી છે, જે માછલીઓની દુર્ગંધથી વિસ્તાર ત્રસ્ત છે। ત્યારે કોઈપણ જાતની સાવચેતી લીધા વિના અહીંથી પાણી લઈને શહેરીજનો સુધી પાલિકા તંત્ર પહોંચાડે છે। મૃત માછલીઓવાળું પાણી છેલ્લા 2 દિવસથી શહેરીજનો પી રહ્યા છે। આવા સમયે પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને કાંઈ પડી જ નથી। આ અંગેની જાણ સુભાનપુરા ગોત્રી વિસ્તારના કાઉન્સિલર રાજેશ આયરેને થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકાની નિષ્કાળજીની ઝાટકણી કાઢી હતી। ભીમપુરા અને આપણા ખાનપુરવાળા પ્લાન્ટ પર તમે તપાસ કરો, નકરી માછલીઓ છે અને બધા પ્લાન્ટમાં બી અંદર માછલી છે। પેલા શેરખીવાળા ત્યાંથી અને 2 દિવસથી તો લોકો આ સ્મેલવાળું જ પાણી એટલે માછલીવાળું જ લોકો પાણી પી રહ્યા છે। હમણાં હું પ્લાન્ટ પર ગયો, ત્યાં આગળ જોઈ આવ્યો, ત્યાં તો નકરી માછલી છે। તો સાલું ઘરે બહેરીને કહીએ છીએ અપવાસ કર્યો કાલે સોમવારનો, અને આ તો માછલીવાળું પાણી પી રહી છે। અરે પણ મરેલી માછલીઓ છે, બધી મરેલી માછલી। આખું તળાવ, આખું કેનાલ ભરેલું છે। ઇવન આપણા ત્યાં ગાડી અંદર બી પ્લાન્ટની અંદર બી જે પેલો અંદરથી જઈ રહ્યો છે શેરકીવાળા પ્લાન્ટમાં, સંપમાં, ત્યાં બી દેખાઈ રહી છે માછલીઓ મરેલી પડેલી છે। એટલે સ્મેલ નકરું આવે છે। હવે સ્મેલ જોતો તો આ તો કોઈને કે કરે તો બી કંઈ નહીં, આ તો પ્લાન્ટ પર આવ્યા તો ખબર પડી કે થેટ કેનાલ આખું ભરેલું છે બધું। હવે જોવા તો શાકાહારી, આપણે તો માંસાહારી કરાવી દીધા લોકોને। વડોદરા મહાનગરપાલિકાની અંદર જે રીતના એક ખૂબ હું વડોદરા શહેરના હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે હતો, અને મારે પણ જ્યારે આ 75 MLDનો વિષય હતો એમાં પણ ચેરમેન હતા। અમને એવું લાગ્યું વડોદરા શહેરના લોકોને 75 MLDમાં પાણી મળશે, 100 જે હશે તે એમાંથી પણ 37.5 MLD પાણી મળ્યું, અને એ પાણી વડોદરા શહેરના લોકોને એમાં પણ તમે ગોરવા, ગોત્રી, સુભાનપુરા અને હરિનગર પાણીની ટાંકીને આ પાણી જાય છે। આ પાણી અહીંથી ફિલ્ટર માટે તમે જો શેરકી પ્લાન્ટમાં થઈને, ખાનપુર પ્લાન્ટમાં થઈને વડોદરા શહેરની અંદર ખાસ કરીને સુભાનપુરા, ગોરવા, ગોત્રીની ટાંકીમાં જાય છે। છેલ્લા 2 દિવસથી લોકોની બૂમ આવતી હતી કે પાણીની અંદર સ્મેલ આવી રહી છે। તો લોકો પર નિગ્લેક્ટ, અધિકારીઓ પબ્લિકનું જાણતા જ નથી, પબ્લિકનું સાંભળવા જ નહીં, કારણ કે પબ્લિકને ખોખ અને ડરથી એટલા બધા બીવડાવી દીધા છે, કોઈ જવાબ નથી। લોકોને 24 કલાકની પાણી કરીને કરોડો રૂપિયાના મશીન લાયા, આજે પણ મશીનો ધૂળ ખાઈ રહે છે। લોકોને અપેક્ષા ફક્ત 1 કલાક પાણીની છે। 1 કલાક પાણીમાં પણ 45 મિનિટ પાણી મળે, એમાં પણ બીજો 15 મિનિટનો કાપ આવ્યો, અને 15 મિનિટમાં કાપ પછી બી 30 મિનિટમાં પાણી। તમે જુઓ કે આ જે રીતનું પાણી શહેરના લોકોને આપે, તો આ શહેરના લોકોએ ખુલ્લે આમ લોકો પર વિશ્વાસઘાત કરી રહ્યા છે। સત્તા પર આવ્યા પછી તમે વિવિધ જગ્યાના મહોત્સવના લોકોને કંઈ બીજાની જરૂર નથી। લોકોએ તમને નળ ગટર અને રસ્તા માટે નગર સેવક છો, લોકોએ નળ ગટર અને રસ્તા માટે સારું પાણી પીવા માટેની જો વ્યવસ્થા માટે તમે નથી, તો તમે કોઈ સત્તાને લાયક નથી। હું સખત શબ્દોમાં આને વંખોડું છું। વડોદરા શહેરના લોકોને મહારાજા સયાજીરાવ ગાયકવાડે 2 લાખની વસ્તીની અંદર પણ 20 લાખ લોકો પીએ એટલું પાણી આપેલું, અને આજે એના પછી પણ જ્યારે કોઈ વ્યવસ્થા નહીં થઈ, અને એના પછી જ્યારે આ એક વ્યવસ્થા કરવામાં આવી, એમાં પણ જો આ દુર્દશા થતી હોય તો આવા સત્તાઓ લોકો પાસે અને આ અધિકારીઓ માટે હું સેમ કહું છું, વહેલી તકે આ વડોદરા શહેરના લોકોએ ખૂબ ભરોસા અને વિશ્વાસથી અમને પણ જીતાડ્યા છે। એટલે આવું કંઈ પણ વિષય થશે અમે એની સામે કરીશું, વહેલામાં વહેલી તકે કહેશે, અને આ જે પણ અધિકારીઓએ ધ્યાન નહીં આપ્યું એની સામે પણ પગલાં ભરવામાં અમે વાત કરીશું।